નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. ગુજરાતમાં ખેડૂતોને સન્માન અપાય છે તેવું કહેવાય છે, પરંતુ ખરેખર તેમને સન્માન અપાતું નથી. નારાઓ બોલાય છે કે જય જવાન જય કિસાન, પરંતુ ખેડૂતોને ખરું મહત્વ અપાતું નથી. તેનું કોઈ મતલબ નથી, કારણ કે નારાઓ બોલાય છે, જય કિસાન એવું બોલાય છે, તો પછી તેમને મહત્વ કેમ નથી અપાતું? તે કંઈક જુદી વાત કહેવાય, કારણ કે આપણે કોઈકની જય બોલાવીએ છીએ ને પછી તેમાં આપણે તેનું અપમાન કરીએ તે આપણા માટે એક ખોટી વાત છે. બોટાદમાં અત્યારે એવું જ થઈ રહ્યું છે કે ખેડૂતોને માન નથી અપાઈ રહ્યું, ખેડૂતોનું અપમાન થઈ રહ્યું છે. ખેડૂતો એ આપણા દેશની શાન છે. ખેડૂતો દ્વારા આપણો દેશ નિર્ભર બન્યો છે, કારણ કે ખેડૂતો થકી જ આપણો દેશ છે તે આગળ છે. કૃષિ તંત્ર આપણા દેશનું ખૂબ જ સારું છે અને ખેડૂતો જે સારી રીતે ખેતી કરે છે અને ખેતી કર્યા બાદ તેઓને ત્યારે જે કપાસ વાવેલો હોય છે તેને વેચવા જાય છે અથવા તો બીજા પાકો વેચવા જાય છે, તો તેમાં તો તેમને સરખા ભાવ મળી જતા હોય છે, પરંતુ કપાસમાં જ અમુક સમયે ઘણું બધી મિલો હોય છે, માર્કેટિંગ યાર્ડ હોય છે, તેવું કરતા હોય છે કે ખેડૂતોને કરદાના ભાવે તેઓને ફસાવે છે અને પછી તેઓને સારા ભાવ નથી આપતા. કરદાનો મુખ્ય અર્થ થાય છે કે ખેડૂતોએ કંઈ પાક લીધો અને પાક લીધા પછી જે કપાસ હોય છે તે કપાસને સેમ્પલ આપે અને સેમ્પલ પછી તેનો જેટલો ભાવ નીકળે, દાખલા તરીકે તેના 1100 રૂપિયા ભાવ આપવામાં આવશે, તો તે એવી રીતે પાક છે તે પાકને વેચી દે છે ખેડૂતો. અને આવી રીતે ખેડૂતોને કરદાઓમાં ફસાવવામાં આવે છે. તેઓ એવું કહે છે કે તમારો પાક બગડેલો છે, આવો છે, તેવો છે, તેના કારણે ખેડૂતો પછી બિચારા બેસી રહે છે ને તેઓ માર્કેટિંગ યાર્ડ સામે કંઈ બોલી શકતા નથી અને પોતાનો મહેનતની કમાઈ છે તે ઓછા ભાવે વેચાય છે. તો ખેડૂતો માટે સરકારે એવું કંઈક કરવું જોઈએ જેના કારણે ખેડૂતોને નુકસાની ન આવે. આપણો દેશ તેના પર નિર્ભર છે, છતાં પણ સરકાર ખેડૂતોને માન કેમ નથી આપતી? કારણ કે ખેડૂતો છે તે આપણું એક અંગ હોય તેવી રીતે ગણાવી શકાય છે. એક અંગ વિના આપણે આપણું જીવન સારી રીતે નિહાળી નથી શકતા, તેવી જ રીતે ખેડૂત વિના પણ આપણું જીવન નિહાળવું તે અશક્ય બની શકે છે. જો આપણા દેશમાં ખેડૂતો ના હોય તો આપણા દેશને કેટલી ભયંકર હાનિ થાય છે તે આપણા બધાને ખબર જ છે. એટલે આગળ તેના વિશે વાત નથી કરવી, પરંતુ ખેડૂતોને આવી રીતે ફસાવવામાં શું કામ આવે છે? ભલે ખેડૂતોને કંઈ તમે સહાય તો નથી કરતા, પરંતુ જે મહેનતની કમાઈ કરે છે તેના વિશે જે તેઓને લૂંટી લેવામાં આવે છે તેના વિશે તો કંઈક કરો. બોટાદમાં અત્યારે એવું થયું છે, રાજુ કરપડાએ ખેડૂતો માટે આંદોલનો કરી રહ્યા છે, વારંવાર આંદોલનો કરી રહ્યા છે ને અત્યારે સમગ્ર ગુજરાતમાં આ વિશેની જ ચર્ચા ચાલી રહી છે. બોટાદનું માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને લૂંટવામાં આવે છે તેવું જ કહેવા રહ્યું છે. ત્યાર પછી આપણી સમક્ષ ઘણા બધા વિડીયો આવ્યા અને વિડીયોઝમાં બધે જ રાજુ કરપડા હતા ને તેઓ વારંવાર કહી રહ્યા હતા કે ખેડૂતોને ના ફસાવવા જોઈએ, અને તે વાત પણ સાચી છે, ખેડૂતોને ના ફસાવવા જોઈએ. ત્યાર પછીનો એક વિડીયો આવ્યો છે તેના વિશે વાત કરવી છે. એક વિડીયો આવ્યો તેમાં એસપી સાથે એક પત્રકાર વાત કરતા હતા અને તે પત્રકારે એવું કહ્યું કે એવું કહેવા રહ્યું છે કે ખેડૂતો આંદોલનો કરી રહ્યા હતા અને તેઓ પથ્થરમારો કર્યો, ત્યાર પછી તેઓ ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો. તો પોલીસે એવું કહ્યું કે ના, એવું કોઈ જ મારે એવો દાવો નહોતો કે ટીયર ગેસ છોડવો છે, પરંતુ ખેડૂતોએ મારી પર પથ્થરમારો કર્યો એટલે ત્યાર પછી ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો. અને ખેડૂતો પર પછી લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. પહેલા ખેડૂતોએ પથ્થરમારો કર્યો અને આ પથ્થરમારો એટલે કે આંદોલન હતી તેની શરૂઆત આમ આદમી પાર્ટીના જે કેટલાક ખેડૂતો હતા તેઓએ કરી હતી. તેમના જે વ્યક્તિઓ હતા તેના દ્વારા સાથે મળીને આ આંદોલન કરવામાં આવ્યું હતું. તેવા ખેડૂતોએ પથ્થરમારો કર્યો, પછી પોલીસે લાઠીચાર્જ કર્યો અને આ લાઠીચાર્જ ખેડૂતો માટે ચિંતાજનક બાબત છે. અને આ બધી જ જે અત્યારે બબાલ ચાલી રહી છે તે સમગ્ર ગુજરાત માટે ચિંતાજનક છે, કારણ કે ખેડૂતોને હવે તો બહાર આપો, કારણ કે ખેડૂતો વર્ષોથી વર્ષો આપણા દેશનું એક સંચાલન ચલાવી રહ્યા છે અને એ સંચાલનને હવે લાગે છે કે સરકાર બગાડવા બેઠી છે. કારણ કે સરકાર એવું નથી વિચારતી કે કૃષિ તંત્ર દ્વારા આપણો દેશ કેટલો આગળ છે અને દેશ આગળ લાવવા માટે આપણે ખેડૂતોને સપોર્ટ આપવો પડશે, સન્માન આપવું પડશે. અને ખેડૂતોને હંમેશાની માટે આપણે સન્માનિત કરવા જોઈએ, કારણ કે ખેડૂત આપણા દેશની શાન છે, શાન. જેવી રીતે આપણે આપણા દેશના રાષ્ટ્રધ્વજને શાન આપીએ છીએ તેવી જ રીતે આપણે આપણા દેશના ખેડૂતને શાન આપવી જોઈએ.
જેવી રીતે સૈનિકને સાર આપી છે તેવી જ રીતે આપણે આપણા દેશના ખેડૂતોને સન્માન આપવું જોઈએ. તેઓને એક શાન તરીકે આપણે એવું કહેવું જોઈએ કે ખેડૂતો આપણા દેશની શાન છે તેવી રીતે કહેવું જોઈએ, પરંતુ એના બદલે અત્યારે ખેડૂતોનું અપમાન થઈ રહ્યું છે. આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સાથે જો તમે અમારી યુટ્યુબ આઈડી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ સાથે જોડાયા હોય તો અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.